નમસ્કાર. અહીં આપણે મોટા અને જટિલ વિષયોને લઈને એને એકદમ સરળ બનાવીને સમજીએ છીએ. તો આજે આપણે કમ્પ્યુટિંગની દુનિયામાં એક ડૂબકી મારીશું. ચાલો એના જે ફંડામેન્ટલ્સ છે, જે પાયાની વાતો છે, એને સમજીએ. તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ. સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, કમ્પ્યુટર એટલે શું? મતલબ આપણે રોજ એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? પણ ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ મશીન ખરેખર છે શું? જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ ને તો કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન સિવાય બીજું કંઈ જ નથી. અને એનું કામ શું? બસ એક જ, ડેટાને પ્રોસેસ કરવાનું. એટલે કે એ વીજળીથી ચાલે છે. આપણે એને જે કાચી માહિતી આપીએ એના પર કામ કરે છે અને એને કંઈક ઉપયોગી બનાવી દે છે. બસ આટલી સિમ્પલ વાત છે. સારું, તો એ તો નક્કી થઈ ગયું કે એ એક મશીન છે. પણ સવાલ એ છે કે આપણે આ મશીન સાથે વાતચીત કેવી રીતે કરી શકીએ? એને કઈ રીતે કહી શકીએ કે ભાઈ તારે આ કામ કરવાનું છે? ચલો, આ જે કોયડો છે ને એને ઉકેલીએ. આનો જવાબ એકદમ સરળ છે, ઇનપુટ ડિવાઇસ. હવે આ શું છે? અરે, આ એવા જાદુઈ સાધનો છે જે આપણને એ મશીન સાથે વાત કરવાની એક શક્તિ આપે છે. એમ સમજી લો કે આ આપણી અને કમ્પ્યુટરની વચ્ચે એક બ્રિજ જેવું છે, એક પુલ, જેના પર ચાલીને આપણી સૂચનાઓ એના સુધી પહોંચે છે. અને આ બ્રિજના સૌથી કોમન જાણીતા ઉદાહરણો કયા? અરે, આપણું કીબોર્ડ અને માઉસ. વિચારો, આપણે જ્યારે કીબોર્ડ પર કંઈક ટાઈપ કરીએ કે પછી માઉસથી ક્યાંક ક્લિક કરીએ અથવા તો સ્કેનરથી કોઈ ફોટો કે ડોક્યુમેન્ટ અંદર મોકલીએ, આ બધું જ કમ્પ્યુટર માટે ઇનપુટ કહેવાય. ઓકે, તો આપણે આપણું કામ કરી દીધું, સૂચનાઓ મોકલી દીધી. પણ હવે શું? હવે પેલી બંધ પેટીની અંદર શું ચાલી રહ્યું છે? કમ્પ્યુટરની અંદર એવો તો કેવો જાદુ થાય છે કે આપણું કામ પતી જાય છે? ચાલો જરા પડદા પાછળ નજર કરીએ. અને આ જાદુનો જે મેઇન હીરો છે ને, એ છે CPU, એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સાદી ભાષામાં કહીએ તો આ કમ્પ્યુટરનું મગજ છે, બોસ છે. બધી જ ગણતરીઓ કરવી, શું કરવું એનો નિર્ણય લેવો, આપણે જે પણ આદેશ આપ્યા હોય એનું પાલન કરવું, બધી જ જવાબદારી આ એક નાનકડી ચિપના માથે છે. કમાલ છે ને? અને આ મગજની અંદર પણ એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે. એનું નામ છે ALU, એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ. આને તમે ગણિતનો ચેમ્પિયન સમજી લો. સરવાળા, બાદબાકી, ગુણાકાર કે પછી બે વસ્તુઓમાંથી કઈ નાની છે અને કઈ મોટી એ નક્કી કરવું, બધું જ આ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. હવે જુઓ, કોઈ પણ મગજ હોય એને યાદ રાખવા માટે મેમરી તો જોઈએ જ, બરાબર ને? તો કમ્પ્યુટરમાં પણ બે પ્રકારની મેમરી હોય છે. આને ચાલો એકદમ સરળ રીતે સમજીએ. RAM એટલે કે કામચલાઉ નોટબુક. આપણે જે પણ કામ કરતા હોઈએ એ બધું એમાં લખાતું જાય. પણ જેવું કમ્પ્યુટર બંધ કર્યું કે લાઇટ ગઈ એટલે નોટબુકમાં લખેલું બધું જ ભૂસાઈ જાય, સાવ કોરી. હવે બીજી છે ROM. આ એક છાપેલા પુસ્તક જેવી છે. એમાં જે જરૂરી સૂચનાઓ લખેલી છે એ કાયમ માટે રહે છે. એ ક્યારેય ભૂંસાતી નથી, ભલે કમ્પ્યુટર 1000 વાર બંધ ચાલુ થાય. બહુ સરસ. તો કમ્પ્યુટરના મગજે આપણું કામ પ્રોસેસ તો કરી નાખ્યું. પણ હવે એ જે રિઝલ્ટ આવ્યું એ આપણને દેખાડશે કઈ રીતે? કારણ કે આખરે તો આપણને એ જ જોવામાં રસ છે કે જે કામ સોંપ્યું હતું એ બરાબર થયું કે નહીં. તો અહીંયા બે અલગ પ્રકારના સાધનો કામમાં આવે છે. એક છે આઉટપુટ ડિવાઇસ. આનું કામ છે પરિણામ બતાવવાનું, જેમ કે આપણા મોનિટરની સ્ક્રીન પર જે દેખાય છે એ, અથવા તો પ્રિન્ટરમાંથી જે કાગળ બહાર આવે છે એ. અને બીજું છે સ્ટોરેજ ડિવાઇસ, જેમ કે હાર્ડ ડિસ્ક. આનું કામ છે એ પરિણામને ભવિષ્યમાં કામ લાગે એ માટે હંમેશ માટે સાચવી રાખવાનું. હવે આ બધા અલગ ભાગોને એક સાથે સમજવા માટે એક બહુ મસ્ત રીત છે. ચાલો આખા કમ્પ્યુટર સિસ્ટમને છે ને એક માણસ તરીકે જોઈએ, જેના બે મુખ્ય ભાગ છે. એક એનું શરીર અને બીજો એનો આત્મા. હાર્ડવેર એટલે કમ્પ્યુટરનું શરીર, એકદમ સીધી વાત. એ બધા જ ભૌતિક ભાગો જેને આપણે આપણી આંખોથી જોઈ શકીએ, આપણા હાથથી અડી શકીએ, આપણું મોનિટર, કીબોર્ડ, માઉસ, પેલી CPUની પેટી, આ બધું જ હાર્ડવેર છે. તો સવાલ થાય કે સોફ્ટવેર શું છે? જો હાર્ડવેર શરીર હોય તો સોફ્ટવેર છે એનો આત્મા. એ એવી સૂચનાઓનો સમૂહ છે, એવા પ્રોગ્રામ્સ છે જે પેલા શરીરને એટલે કે હાર્ડવેરને કહે છે કે તારે શું કરવાનું છે. આ એક એવી શક્તિ છે જે દેખાતી નથી, પણ એના વગર પેલું શરીર બસ એક નિર્જીવ ડબ્બો છે. તો આખી વાતનો સાર એ છે કે હાર્ડવેર એટલે શરીર અને સોફ્ટવેર એટલે આત્મા.
જેમ આત્મા વગરનું શરીર નકામું, એમ સોફ્ટવેર વગરનું હાર્ડવેર માત્ર લોખંડ અને પ્લાસ્ટિકનો એક ઢગલો છે. બંને એકબીજા વગર સાવ અધૂરા છે. અને આ બધી જ ચર્ચા આપણને કમ્પ્યુટરના સૌથી મૂળભૂત હેતુ પર પાછી લાવે છે કે આખરે આ બધું આપણે કરીએ છીએ શું કામ? તો એનો મુખ્ય હેતુ છે કાચા, વેરવિખેર ડેટાને લેવો અને એને કંઈક અર્થપૂર્ણ, કંઈક ઉપયોગી માહિતીમાં ફેરવવાનો. સાચું કહું તો આ જ કમ્પ્યુટરની અસલી તાકાત છે. અહીં આખી જે પ્રોસેસ છે ને એનો સાર છે, સ્ટેપ બાય સ્ટેપ. જુઓ, સૌથી પહેલાં કમ્પ્યુટર કાચા તથ્યો લે છે, જેને આપણે ડેટા કહીએ છીએ. પછી સીપીયુનું મગજ એના પર કામ કરે છે, એટલે કે પ્રોસેસિંગ. અને અંતે આપણને જે હાથમાં આવે છે એ છે ઉપયોગી માહિતી. બસ આ જ છે ડેટાથી માહિતી સુધીની આખી સફર. આ બધી પાયાની વાતો સમજ્યા પછી એટલું તો ચોક્કસ સમજાય છે કે આપણી ચારે બાજુ જે ટેકનોલોજી છે એ કામ કેવી રીતે કરે છે. અને આ બધી સમજ અંતે આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. જરા વિચારો, શું આજના જમાનામાં આ ડિજિટલ દુનિયામાં આપણે કમ્પ્યુટર વગર જીવવાની કલ્પના પણ કરી શકીએ છીએ ખરા?